હલો મિત્રો, તમને ખબર છે કે સીસી ગ્રુપ બીની મિત્રો પરીક્ષાની ડેટ ડિક્લેર થઈ ગઈ છે, જે 8/6/2025 છે. બરોબર, આપ સૌ જાણતા હશો. તો મિત્રો સીસી ગ્રુપ બી માટે મિત્રો કરંટ અફેર્સના 60 પ્રશ્નો મિત્રો આપણે લાવ્યા છીએ મિત્રો, જે છેલ્લા 6 મહિનાના કરંટ અફેર્સના મિત્રો મહત્ત્વના ટોપિકના પ્રશ્નો આપણે આજે લઈને આવ્યા છીએ. તો આ બધા પ્રશ્નો મિત્રો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે, એટલે ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો. બરોબર, આટલું મિત્રો કરજો. અને કરંટ અફેર્સ છે મિત્રો, એ તમારી સીસી ગ્રુપ બીના અંદર મિત્રો 30 ગુણનું કરંટ અફેર્સ પૂછાશે. બરોબર, એટલે મહત્ત્વના પ્રશ્નો મિત્રો તમે જોજો, તમારા મિત્રોને શેર કરજો. તો ચાલો મિત્રો સીસી ગ્રુપ બી માટે કરંટ અફેર્સના 60 પ્રશ્નો આપણે ભણીએ, જે છેલ્લા 6 મહિનાનું કરંટ અફેર્સના મહત્ત્વના પ્રશ્નો છે મિત્રો. પહેલા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે તાજેતરમાં ભારત અને સિંગાપોર વચ્ચે દ્વિપક્ષીય કવાયત અગ્નિ વોરિયર 2024 ક્યાં યોજાઈ હતી? તો સાઉદી અરેબિયાના અંદર યોજાઈ હતી. હવે બીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે તાજેતરમાં ગુજરાતના કયા પોલીસ સ્ટેશનને દેશના શ્રેષ્ઠ પોલીસ સ્ટેશનનો એવોર્ડ મળ્યો છે? તો ઈચ્છાપુર પોલીસ સ્ટેશન સુરતના અંદર આવેલું છે મિત્રો, એને. હવે ત્રીજા નંબરનો પ્રશ્ન અને મહત્ત્વનો પ્રશ્ન છે, પરીક્ષાના અંદર પૂછાઈ શકે છે કે તાજેતરમાં ગુજરાતની કઈ વસ્તુને જીઆઈ ટેગ મળ્યો છે? તો ગરચોળા સાડીને અને અમલસાડ ચીકુને મિત્રો આ તાજેતરના અંદર ગુજરાતના અંદર જીઆઈ ટેગ મળેલો છે. બરોબર, ગુજરાતનું ગરચોળું અને અમલસાડ ચીકુ યાદ રાખી લેજો. જો મિત્રો સીસી ગ્રુપ બીના અંદર મિત્રો છેલ્લા 6 મહિનાનું કરંટ અફેર્સના પ્રશ્નો મિત્રો આ સિરીઝ ચાલતી રહેશે. બરોબર, તમે વિડીયો જુઓ અને કોમેન્ટ કરશો એ પ્રમાણેના હું આના અંદર સિરીઝ લાવતો રહી. બરોબર, અને જે કરંટ અફેર્સ મિત્રો 30 ગુણનું પૂછાશે અને આ બધા કરંટ અફેર્સના પ્રશ્નો તમને કેવા લાગે એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. હવે ચોથા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે તાજેતરમાં કઈ સંસ્થાએ જેનકાસ્ટ નામનું હવામાન આગાહી માટે એઆઈ મોડલ લોન્ચ કર્યું? તો ગૂગલ કંપનીએ મિત્રો જેનકાસ્ટ નામનું હવામાન આગાહી એઆઈ મોડલ લોન્ચ કર્યું છે. બરોબર, ગૂગલ કંપનીએ. હવે પાંચમા નંબરનો પ્રશ્ન સમજીએ કે તાજેતરમાં સૌથી યુવા વિશ્વ ચેસ ચેમ્પિયન કોણ બન્યું છે? તો ડી ગુકેશ બન્યા છે મિત્રો, યાદ રાખી લેજો, ડી ગુકેશ. હવે છઠ્ઠા નંબરનો પ્રશ્ન સમજીએ કે વ્યાસ સન્માન 2024 કોને એનાયત કરવામાં આવશે? તો સૂર્યબાલાને મિત્રો આ વ્યાસ સન્માન 2024 એનાયત કરવામાં આવશે. હવે સાતમા નંબરનો પ્રશ્ન સમજીએ કે તાજેતરમાં કયા દેશે દાવો કર્યો હતો કે તેમણે કેન્સરની mRNA વેક્સિન બનાવી છે? તો રશિયા દેશે મિત્રો આવો દાવો કર્યો છે કે તેમણે મિત્રો કેન્સરની mRNA મિત્રો વેક્સિન બનાવી છે. બરોબર, કોને કીધું છે આવો દાવો કર્યો છે? રશિયા દેશે. તો જો મિત્રો આવા કરંટ અફેર્સના પ્રશ્નો મિત્રો તમને કેવા લાગે એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો, અને આવા જ મિત્રો હજુ સિરીઝ આવતી રહેશે. બરોબર, કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો કે સિરીઝ લાવવી કે ન લાવવી કરંટ અફેર્સની છેલ્લા 6 મહિનાના. બરોબર. હવે આઠમા નંબરનો પ્રશ્ન સમજીએ કે તાજેતરમાં બનાસકાંઠા જિલ્લાનું કયું ગામ ભારતનું પ્રથમ સરહદી સોલાર વિલેજ બન્યું છે? તો મસાલી ગામ, યાદ રાખી લેજો. આ બનાસકાંઠાનું મિત્રો આ મસાલી ગામ જે છે મિત્રો એ પ્રથમ સરહદી સોલાર વિલેજ બન્યું. હવે નવમા નંબરનો પ્રશ્ન સમજીએ કે મહિલા કબડ્ડી વર્લ્ડ કપ 2025 ભારતના કયા રાજ્યમાં યોજાયો હતો? તો બિહાર રાજ્યના અંદર યોજાયો હતો મિત્રો, યાદ રાખી લેજો, બિહાર રાજ્યમાં. હવે 10મા નંબરનો પ્રશ્ન સમજીએ કે તાજેતરમાં બિહારના રાજ્યપાલ કોણ બન્યા છે? તો આર મોહમ્મદ ખાન જે છે મિત્રો તાજેતરના અંદર બિહારના રાજ્યપાલ બન્યા છે. બરોબર, આર મોહમ્મદ ખાન. હવે 11મા નંબરનો પ્રશ્ન સમજીએ કે તાજેતરમાં ઓડિશાના રાજ્યપાલ કોણ બન્યા છે? તો હરિબાબુ કુંભપતિ, યાદ રાખી લેજો, હરિબાબુ કુંભપતિ જે છે એ તાજેતરના અંદર ઓડિશાના રાજ્યપાલ બન્યા છે. હવે 12મા નંબરનો પ્રશ્ન સમજીએ કે તાજેતરમાં મણિપુરના રાજ્યપાલ કોણ બન્યા છે? તો મણિપુરના રાજ્યપાલ બન્યા છે મિત્રો શ્રી અજય કુમાર ભલ્લા, યાદ રાખી લેજો, અજય કુમાર ભલ્લા. તો જો મિત્રો હમણાંના મિત્રો મહત્વના અંદર 5 થી 6 રાજ્યોના અંદર રાજ્યપાલ બદલાયા છે. તો મિત્રો આ મહત્વના પ્રશ્નો જીકેના કરંટના લઈ લીધા છે. બરોબર. હવે 13મા નંબરનો પ્રશ્ન સમજીએ કે તાજેતરમાં કર્ણાટકના રાજ્યપાલ કોણ બન્યા છે? તો રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકર, યાદ રાખજો મિત્રો, તાજેતરના અંદર કર્ણાટકના રાજ્યપાલ કોણ બન્યા છે? રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકર. હવે 14મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે તાજેતરમાં મિઝોરમના રાજ્યપાલ કોણ બન્યું છે? તો જનરલ ડૉક્ટર વિજય કુમાર સિંહ બન્યા છે મિત્રો, યાદ રાખી લેજો. મિઝોરમના રાજ્યપાલ કોણ બન્યા છે? જનરલ ડૉક્ટર વિજય કુમાર સિંહ.
હવે 15મા નંબરનો પ્રશ્ન સમજીએ. તાજેતરમાં કયા પક્ષીને સત્તાવાર રીતે અમેરિકાના રાષ્ટ્રપતિ પક્ષી તરીકે જાહેર કરવામાં આવ્યું હતું? તો બાલ્ડ ઈગલ. યાદ રાખજો, બાલ્ડ ઈગલ. હવે 16મા નંબરનો પ્રશ્ન સમજીએ કે તાજેતરમાં અમૂલ ડેરીના ડિરેક્ટર તરીકે કોણે નિમણૂક કરવામાં આવી છે? તો આર્ય મહેતાની. મિત્રો યાદ રાખજો, તાજેતરના અંદર અમૂલ ડેરીના ડિરેક્ટર તરીકે કોણે નિમણૂક કરવામાં આવી છે? આર્ય મહેતાની. હવે 17મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે તાજેતરમાં આરબીઆઈના નવા ગવર્નર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો આનો જવાબ આવે છે મિત્રો, તાજેતરના અંદર આરબીઆઈના ગવર્નર તરીકે સંજય મલ્હોત્રાની નિમણૂક કરવામાં આવી છે. અને હમણાં કરંટના અંદર જેટલી પણ નિમણૂકો થઈ છે ને મિત્રો, એ ગોખી મારજો, બરોબર, કારણ કે એ તમારી પરીક્ષાના અંદર 100% પૂછાશે. હવે 18મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સંરક્ષણ મંત્રાલય તાજેતરમાં 2025ને કયા વર્ષ તરીકે જાહેર કર્યું છે? તો આધુનિકરણ વર્ષ તરીકે જાહેર કર્યું છે મિત્રો. સર્વેક્ષણ મંત્રાલયે તાજેતરના અંદર 2025ના વર્ષને મિત્રો આધુનિકરણ વર્ષ તરીકે જાહેર કર્યું છે. હવે 19મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતમાં પ્રજાસત્તાક પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી કયા જિલ્લામાં કરવામાં આવી હતી? તો તાપી જિલ્લાના અંદર કરવામાં આવી હતી મિત્રો. ગુજરાતના અંદર પ્રજાસત્તાક પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી, બરોબર, તાપી જિલ્લાના અંદર. હવે 20મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતના મુખ્ય સચિવ તરીકે કોની નિમણૂક કરવામાં આવી? તો પંકજ જોશીની મિત્રો નિમણૂક કરવામાં આવી છે ગુજરાતના મુખ્ય સચિવ તરીકે, બરોબર, પંકજ જોશી. હવે 21મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રજાસત્તાક દિવસના રોજ ઝાંખીના પરેડમાં સૌથી સર્વશ્રેષ્ઠ ઝાંખીનો ખિતાબ કયા રાજ્યને આપવામાં આવ્યો છે? તો ઉત્તર પ્રદેશને આપવામાં આવ્યો છે. હવે 22મા નંબરનો પ્રશ્ન સમજીએ કે તાજેતરમાં યોજાયેલ રામસર સંમેલન ભારતના કયા બે શહેરો જોડાયા છે? તો ઇન્દોર અને ઉદયપુર. મિત્રો યાદ રાખી લેજો. હવે 23મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ઉત્તર પ્રદેશ સરકારે કયા શહેરમાં અટલ યુવા મહાકુંભનું ઉદ્ઘાટન કર્યું? તો લખનૌ શહેરના અંદર. હવે 24મા નંબરનો પ્રશ્ન સમજીએ કે તાજેતરમાં કઈ સંસ્થાએ ક્વોન્ટમ પ્રોસેસર વિલો લોન્ચ કર્યું છે? તો ગૂગલે. મિત્રો યાદ રાખી લેજો, આ વિલો લોન્ચ કોણે કરી છે? ક્વોન્ટમ પ્રોસેસર ગૂગલે લોન્ચ કર્યું છે. હવે 25મા નંબરનો પ્રશ્ન સમજીએ કે 2025ના અંદર પ્રથમ લોકપાલ દિવસ કઈ તારીખે ઉજવવામાં આવશે? તો 16 જાન્યુઆરીના દિવસે મિત્રો 2025માં પ્રથમ લોકપાલ દિવસ ઉજવવામાં આવશે, બરોબર, 16 જાન્યુઆરીના. હવે 26મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કયા દેશે વિશ્વની સૌથી ઝડપી મેગ્નેટ ટ્રેન CR450નું અનાવરણ કર્યું છે? તો ચીન દેશે મિત્રો આ વિશ્વની સૌથી ઝડપી મેગ્નેટ ટ્રેન જેનું નામ છે CR450 એનું અનાવરણ કર્યું છે, બરોબર. કોને કર્યું છે? ચીને કર્યું છે. હવે 27મા નંબરનો પ્રશ્ન સમજીએ કે છોડના સંરક્ષણ માટે મહાભારત વાટિકાની સ્થાપના કયા રાજ્યમાં કરવામાં આવી હતી? તો ઉત્તરાખંડના અંદર કરવામાં આવી હતી. હવે 28મા નંબરનો પ્રશ્ન સમજીએ કે તાજેતરમાં કતારના કયા અમીર ભારત દેશની મુલાકાતે આવ્યા હતા? તો બિન હમાદ અલ થાની આવ્યા હતા. મિત્રો યાદ રાખજો, બિન હમાદ અલ થાની. હવે 29મા નંબરનો પ્રશ્ન સમજીએ કે તાજેતરમાં અનિલ જોશીનું નિધન થયું છે તે કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા હતા? તો સાહિત્યકાર સાથે મિત્રો એ સંકળાયેલા હતા, બરોબર. જે અનિલ જોશીનું નિધન થયું ને એ સાહિત્યકાર હતા. હવે 45મા નંબરનો પ્રશ્ન સમજીએ કે તાજેતરમાં જલ થલ રક્ષા 2025 નામની લશ્કરી કવાયત ક્યાં યોજાઈ હતી? તો ગુજરાતના અંદર યોજાઈ હતી મિત્રો. હવે 31મા નંબરનો પ્રશ્ન સમજીએ કે તાજેતરમાં કઈ સ્પેસ એજન્સી અવકાશમાં લોબિયાના બીજને અંકુરિત કરવામાં સફળતા મળી છે? તો ઈસરો દ્વારા, બરોબર, ઈસરોને મિત્રો આ સફળતા પ્રાપ્ત થઈ છે. હવે 32મા નંબરનો પ્રશ્ન સમજીએ કે આંતરરાષ્ટ્રીય ગુનાઓ સામે લડવા આંતરરાષ્ટ્રીય પોલીસ સહાય વધારવા માટે CBI દ્વારા કયું પોર્ટલ લોન્ચ કરાવવામાં આવ્યું છે? તો ભારત પોલ. મિત્રો યાદ રાખી લેજો, ભારત પોલ. હવે 33મા નંબરનો પ્રશ્ન સમજીએ કે જાન્યુઆરી 2025માં ઉજાલા યોજનાને કેટલા વર્ષ પૂરા થયા? તો 10 વર્ષ પૂરા થયા છે મિત્રો. જાન્યુઆરી 2025ના અંદર આ ઉજાલા યોજનાને, બરોબર, 10 વર્ષ પૂરા થયા છે. હવે 34મા નંબરનો પ્રશ્ન સમજીએ કે તાજેતરમાં 18મા પ્રવાસી ભારતીય દિવસનું સંમેલન ક્યાં યોજવાયું હતું? તો ભુવનેશ્વર, ઓડિશાના અંદર. યાદ રાખી લેજો, તાજેતરના અંદર મિત્રો 18મું પ્રવાસી ભારતીય દિવસ સંમેલન યોજાયું એ ભુવનેશ્વર, ઓડિશાના અંદર યોજાયું હતું. હવે 35મા નંબરનો પ્રશ્ન સમજીએ કે તાજેતરમાં ઈસરોના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી હતી? તો શ્રી નારાયણનની મિત્રો તમને ખબર છે તાજેતરના અંદર ઈસરોના અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં
આવી છે। હવે 36મા નંબરનો પ્રશ્ન સમજીએ કે જાન્યુઆરી 2025માં હેન્ડલી પાસપોર્ટ ઇન્ડેક્સ 2025 પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો। તો આ ઇન્ડેક્સમાં ભારતનો કયો ક્રમ છે? તો 85મો ક્રમ છે મિત્રો, યાદ રાખજો 85મો। હવે 37મા નંબરનો પ્રશ્ન સમજીએ કે તાજેતરમાં કયું રાજ્ય આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના લાગુ કરનાર 34મું રાજ્ય અથવા કેન્દ્ર શાસિત પ્રદેશ બન્યું છે? તો ઓડિશા બન્યું છે। કોણ બન્યું છે? ઓડિશા। હવે 38મા નંબરનો પ્રશ્ન સમજીએ કે 1 જાન્યુઆરી 2025ના રોજ નીતિ આયોગના કેટલા વર્ષ પૂર્ણ થયા છે? તો 10 વર્ષ પૂર્ણ થયા છે મિત્રો 1 જાન્યુઆરી 2025ના રોજ મિત્રો, બરોબર। 1 જાન્યુઆરી 2025ના રોજ મિત્રો નીતિ આયોગના 10 વર્ષ પૂરા થયા છે। હવે 39મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે તાજેતરમાં સમાચારમાં રહેલ INS વાઘશેર નામની સબમરીન કયા ક્લાસ કે વર્ગ કે શ્રેણીની 6ઠ્ઠી સબમરીન છે? તો સ્કોર્પિયન। હવે 40મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ઈસરો માટે ત્રીજા લોન્ચ પેડની સ્થાપના ક્યાં કરવામાં આવશે? તો શ્રી હરિકોટાના અંદર મિત્રો ઈસરો માટે ત્રીજા લોન્ચ પેડની સ્થાપના કરવામાં આવશે, બરોબર, શ્રી હરિકોટામાં। હવે 41મા નંબરનો પ્રશ્ન સમજીએ કે તાજેતરમાં સમાચારમાં રહેલ ટ્રોજન 155 ml ટોલ્ડ આર્ટિલરી ગન સિસ્ટમ ભારત અને કયા દેશ દ્વારા વિકસાવવામાં આવી છે? તો ફ્રાન્સ દેશ દ્વારા મિત્રો, યાદ રાખી લેજો। જુઓ કરંટ અફેર્સના આ લેવલના પ્રશ્નો છે મિત્રો, આ લાસ્ટ 6 મહિનાના કરંટ અફેર્સના પ્રશ્નો છે, 60 પ્રશ્નો છે, બરોબર। અને તમારી જે મિત્રો સીસી ગ્રુપ બીની જે આ પરીક્ષા 8/6/2025ના રોજ લેવાની છે, બરોબર। તો આ કરંટ અફેર્સની સિરીઝ મિત્રો આવતી રહેશે, બરોબર। એટલા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો અને કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો કે લાસ્ટ 6 મહિનાનો કરંટ અફેરનો પાર્ટ 2 લાવવો કે ન લાવવો, બરોબર। હવે 42મા નંબરનો પ્રશ્ન સમજીએ કે તાજેતરમાં કયા દેશમાં પ્રથમ ખોખો વર્લ્ડ કપનું આયોજન થયું હતું? તો ભારતના અંદર થયું હતું મિત્રો। હવે 43મા નંબરનો પ્રશ્ન સમજીએ કે તાજેતરમાં પ્રસિદ્ધ થયેલ QS વર્લ્ડ ફ્યુચર સ્કિલ્સ ઇન્ડેક્સ 2025માં ભારત કયા ક્રમે છે? તો 25મા ક્રમે છે મિત્રો। હવે 44મા નંબરનો પ્રશ્ન સમજીએ કે તાજેતરમાં સિંધુ જળ સંધિ ચર્ચામાં હતી, ભારત અને પાકિસ્તાન વચ્ચે કયા વર્ષે સિંધુ જળ સંધિ થઈ હતી? તો 1960ના અંદર થઈ હતી। હવે 45મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતીય નૌકાદળ કયા જહાજે તાજેતરમાં મોરેશિયસનો હાઇડ્રોગ્રાફિક સર્વે હાથ ધર્યો હતો? તો INS સર્વેક્ષક, યાદ રાખી લેજો INS સર્વેક્ષકે। હવે 46મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતના 76મા પ્રજાસત્તાક પર્વના મુખ્ય અતિથિ શ્રી પ્રોબાવો સુબાયન્તુ હતા, તેઓ કયા દેશના રાષ્ટ્રપતિ હતા? તો ઇન્ડોનેશિયા દેશના રાષ્ટ્રપતિ હતા। તો જુઓ મિત્રો આ કરંટ અફેર્સના મિત્રો પ્રશ્નો તમને કેવા લાગે એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો। ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો, બરોબર। આ કરંટ અફેર્સનું પાર્ટ 1 છે મિત્રો, જેના અંદર તમે 60 પ્રશ્નો જોયા છે, બરોબર। બીજો પાર્ટ જોઈએ તો કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો, જેના અંદર બીજા પણ 60 પ્રશ્નો આવશે, જે છેલ્લા લાસ્ટ 6 મહિનાના મિત્રો કરંટ અફેર્સના પ્રશ્નો તમારા કવરઅપ થઈ જશે અને તમારી મિત્રો સીસી ગ્રુપ બીના અંદર મિત્રો કરંટ અફેર્સ 30 ગુણનું પૂછાશે। હવે મહત્વની બાબત મિત્રો તમારા માટે એ છે કે આ સ્ક્રીન ઉપર તમને જોવાય છે મિત્રો એ આપણું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ અથવા પેજ છે, જેને તમે સૌપ્રથમ તો મિત્રો ફોલો કરી દો, જેનું નામ છે ટીચિંગ અજય, એનો લોગો યુટ્યુબ ઉપર જે લોગો છે એવો લોગો છે અને યુટ્યુબનું જે નામ છે એ છે, બરોબર, સ્ક્રીન ઉપર તમને જોવાતું હશે। તો સૌથી પહેલાં મિત્રો તમે મને ફોલો કરી દો, કારણ કે એના અંદર સ્ટેટિક જીકેની રીલ્સ મૂકતો હોઉં છું, જે તમારી ગુજરાતની કોઈ પણ એક્ઝામના અંદર 100% કામ આવવાની છે, બરોબર। એટલે એ રીલ્સ તમે જુઓ, તમારા મિત્રોને શેર કરી દેજો। આના સિવાય બીજી વસ્તુ મિત્રો કરંટ અફેર્સની મિત્રો પોસ્ટ અપલોડ કરતો હોઉં છું, કન્ફ્યુઝન જે જીકેના પોઈન્ટ હોય છે મિત્રો એની પણ પોસ્ટ આના અંદર અપલોડ કરતો હોઉં છું, આવનારી ભરતીઓની પોસ્ટ પણ આના અંદર અપલોડ કરતો હોઉં છું। એટલા માટે મિત્રો આપણું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટને ફોલો કરી દો, બરોબર, અને તમારા મિત્રોને પણ શેર કરી દેજો। સ્ટેટિક જીકેની જે રીલ્સ બનાવી છે મિત્રો એ બધી તમે જોજો, તમારા મિત્રોને શેર કરજો, તમને 100% કામ આવશે। બસ આટલું કરજો મિત્રો, આપણી આ ઇન્સ્ટાગ્રામ જે છે ને મિત્રો એને ફોલો કરી દો। અને હા, બીજી મહત્વની વસ્તુ કે ટીચિંગ અજય કરીને ટેલિગ્રામના અંદર ચેનલ બનાવી છે મિત્રો, એને પણ તમે ફોલો કરી દો, એની લિંક પણ આ વિડીયોની ડિસ્ક્રિપ્શન અંદર આપી દે। એના અંદર મહત્વના મિત્રો વિડીયો જે બનાવે છે ને એની લિંક એના અંદર મૂકી દઈએ।
હવે 47માં નંબરનો પ્રશ્ન સમજીએ કે 26 જાન્યુઆરી 2025ના રોજ નવી દિલ્હી ખાતે યોજાયેલ ભારતના પ્રજાસત્તાક પર્વની પરેડમાં ગુજરાત તરફથી કયા ટેબ્લો અથવા ઝાંખીનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું? તો આનર્તપુરથી એકતાનગર સુધી વિરાસતથી વિકાસનો અદ્ભુત સંગમ, આ ટેબ્લોનું મિત્રો પ્રદર્શન કરવામાં આવ્યું હતું આપણા ગુજરાત તરફથી. હવે 48માં નંબરનો પ્રશ્ન સમજીએ કે 26 જાન્યુઆરી 2025ના રોજ ગુજરાતમાં પ્રજાસત્તાક પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી કયા જિલ્લામાં કરવામાં આવી હતી? તો તાપી જિલ્લાના અંદર કરવામાં આવી હતી. હવે 49માં નંબરનો પ્રશ્ન સમજીએ કે તાજેતરમાં ગુજરાતના મુખ્ય સચિવ તરીકે કોની નિમણૂક કરવામાં આવી? તો પંકજ જોશીની મિત્રો નિમણૂક કરવામાં આવી છે. હવે 50માં નંબરનો પ્રશ્ન સમજીએ કે વર્ષ 2025માં ગુજરાતના કયા મહાનુભાવને પદ્મ વિભૂષણ પુરસ્કારથી નવાજવામાં આવ્યા છે? તો કુમુદિની રજનીકાંત લાખિયાને મિત્રો યાદ રાખી લેજો. આ કરંટનો પ્રશ્ન છે, તમારી એક્ઝામના અંદર 100% પૂછાઈ શકે છે. હવે 51માં નંબરનો પ્રશ્ન સમજીએ કે તાજેતરમાં કઈ સંસ્થાએ ફિક્સલ હેલ્થ ઇન્ડેક્સ 2025 પ્રકાશિત કર્યો છે? તો નીતિ આયોગ દ્વારા મિત્રો તમને ખબર છે તાજેતરના અંદર ફિક્સલ હેલ્થ ઇન્ડેક્સ મિત્રો રજૂ કરવામાં આવ્યો છે 2025. હવે 52માં નંબરનો પ્રશ્ન સમજીએ કે તાજેતરમાં આસામ સરકારે કયા શહેરને આસામની બીજી રાજધાની તરીકે વિકસાવવાનો નિર્ણય કર્યો છે? તો દિબ્રુગઢને મિત્રો યાદ રાખજો. તાજેતરના અંદર આસામ સરકારે કયા શહેરને આસામની બીજી રાજધાની તરીકે વિકસાવવાનો નિર્ણય લીધો છે? તો દિબ્રુગઢને. હવે 53માં નંબરનો પ્રશ્ન અને મહત્વનો પ્રશ્ન છે કે તાજેતરમાં સમાચારમાં રહેલ ડીપસીક, યાદ રાખજો, ડીપસીક એઆઈ કયા દેશ સાથે સંકળાયેલ છે? તો ચીન દેશ સાથે મિત્રો આ ડીપસીક એઆઈ મિત્રો સંકળાયેલ છે. હવે 54માં નંબરનો પ્રશ્ન સમજીએ કે વર્ષ 2024નો આઈસીસી ક્રિકેટ ઓફ ધ યર એવોર્ડ કોણે એનાયત થયો છે? તો જસપ્રીત બુમરાહને, યાદ રાખજો, જસપ્રીત બુમરાહને. હવે 55માં નંબરનો પ્રશ્ન સમજીએ કે વિશ્વ આર્દ્રભૂમિ દિવસ 2025ની થીમ શું હતી? તો પ્રોટેક્ટિંગ વેટલેન્ડ્સ ફોર અવર કોમન ફ્યુચર, યાદ રાખી લેજો, પરીક્ષાના અંદર પૂછાઈ શકે છે કે પ્રોટેક્ટિવ વેટલેન્ડ્સ ફોર અવર કોમન ફીચર્સ. હવે 56માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ઓસ્ટ્રેલિયન ઓપન 2025 મેન્સ સિંગલ ટાઇટલ વિજેતા ખેલાડીનું નામ શું છે? તો શ્રી જેનિક સિનેર છે, બરોબર, શ્રી જેનિક સિનેર. હવે 57માં નંબરનો પ્રશ્ન સમજીએ કે 76મા પ્રજાસત્તાક દિવસ 2025માં કયા રાજ્યને શ્રેષ્ઠ ઝાંખીનો એવોર્ડ મળ્યો છે? તો ઉત્તર પ્રદેશને મિત્રો મળ્યો છે, બરોબર, ઉત્તર પ્રદેશ યાદ રાખી દેજો. તો જુઓ મિત્રો, આ તમારી સીસી ગ્રુપ બીના અંદર મિત્રો પાર્ટ 1 છે મિત્રો. લાસ્ટ 6 મહિનાનું કરંટ અફેર્સના 60 પ્રશ્નો તમને કેવા લાગ્યા એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને પાર્ટ 2 મિત્રો લાસ્ટ 6 મહિનાનું કરંટ અફેર્સનો જોઈતો હોય તો કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો, બરોબર, હું એના અંદર અપલોડ કરી દઈ ફરીથી. હવે 58માં નંબરનો પ્રશ્ન સમજીએ કે તાજેતરમાં ગુનેરી ગુજરાતનું પ્રથમ વારસો સ્થળ જાહેર કર્યું છે તે કયા જિલ્લામાં આવ્યું છે? તો મિત્રો એ કચ્છ જિલ્લાના અંદર આવેલું છે આ ગુનેરી. હવે 59માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ફેબ્રુઆરી 2025માં ટાટા સ્ટીલ માસ્ટર ચેસનો ખિતાબ કોણે જીત્યો હતો? તો આર પ્રજ્ઞાનંદે મિત્રો જીતેલો છે, બરોબર, મહત્વનો પ્રશ્ન છે. હવે કરંટ અફેર્સનો મિત્રો તમને ખબર છે લાસ્ટમાં નંબરનો પ્રશ્ન છે, જોઈ લો 60માં નંબરનો. તાજેતરમાં રામસર સાઇટમાં સમાવિષ્ટ સ્થળ સક્કરકોટાઈ પક્ષી અભયારણ્ય કયા રાજ્યમાં આવેલું છે? તો તમિલનાડુના અંદર આવેલું છે મિત્રો આ સક્કરકોટાઈ પક્ષી અભયારણ્ય, બરોબર, તમિલનાડુના અંદર આવેલું છે. તો જુઓ મિત્રો, આ સીસી ગ્રુપ બીના અંદર મિત્રો કરંટ અફેર્સના લાસ્ટ 6 મહિનાનું કરંટ અફેર્સ જે છે એના 60 પ્રશ્નો તમને કેવા લાગે કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. હવે પાર્ટ 2 મિત્રો જોઈતો હોય તો કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો, બરોબર, તમારા માટે કરંટ અફેર્સનો બીજો પણ પાર્ટ 2 આવશે. તો ચાલો આપણે મળીએ બીજા વિડીયોના અંદર. બાય.